નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 9માં મિત્રો આપણી વાર્ષિક પરીક્ષાની અંદર એસવીએસ કક્ષાનું જે શારીરિક અને શિક્ષણ એટલે કે પીટીનું જે પેપર લેવામાં આવનાર છે તેનું મોસ્ટ આઈએમપી મોડલ પેપરનું સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। તો મિત્રો ધોરણ 9ની અંદર યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું 40 ગુણનું પેપર જે મિત્રો આપણી શાળામાં પૂર્ણ કરવાનું છે, જે તમારે OMR પ્રમાણે આવશે। જેની અંદર પહેલો પ્રશ્નની વાત કરીશું। ટૂંકી દોડના દોડ કદમોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? તો અહીંયા મિત્રો ટૂંકી દોડના દોડ કદમોને 3 વિભાગની અંદર વહેંચવામાં આવશે। 2. પ્રાણાયામ માટે કઈ મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો પ્રણવ મુદ્રા આવશે। 3. હૃદયના હુમલામાં દર્દીને લોહીનો ગઠ્ઠો ઓગાળવા કયું મોંઘું ઇન્જેક્શન અપાય છે? તો એના માટે મિત્રો ઉત્સેચકનું મોંઘું ઇન્જેક્શન આપવામાં આવે છે। 4. સૂર્ય નમસ્કારની કુલ કેટલી સ્થિતિઓ છે? તો 12 સ્થિતિઓ હોય છે। 5. લાંબા સમયની તાલીમથી જારક એટલે કે એરોબિક શક્તિ લગભગ કેટલા ટકા જેટલી વધતી હોય છે? તો 18% જેટલી। યોગ શબ્દની મૂળ ધાતુ કઈ છે? તો યોગ શબ્દની મૂળ ધાતુ આવશે યુઝ। 7. ઠેક પાટિયાની જાડાઈ કેટલી હોય છે? તો એની મિત્રો જાડાઈ છે તે 10 સેન્ટીમીટર જેટલી હોય છે। 8. અસ્થિભંગ વખતે શું લગાડીને પાટો બાંધવો જોઈએ? તો અહીંયા આપણો જવાબ આવશે સ્પ્લિન્ટ, બરાબર, સ્પ્લિન્ટ લગાવવું જોઈએ। 9. રમતોમાં કેવા સાધનોનો ઉપયોગ કરીએ તો સાધનોને લીધે થતા અકસ્માતો અટકાવી શકીશું? તો અહીંયા આપણો મિત્રો જવાબ આવશે પ્રમાણભૂત અને મજબૂત। 10. સ્વાસ્થ્યને કેટલા પ્રકારના પાસામાં વિભાજિત કરવામાં આવ્યું? તો 4 પ્રકાર। 11. શરીરની કઈ સ્થિતિમાં હૃદયના ધબકારા પ્રમાણમાં ઓછા હોય છે? તો સૂઈ રહેવાની સ્થિતિમાં। 12. શ્વાસને રોકી રાખવાની ક્રિયાને શું કહેવાય? તો એને મિત્રો કુંભક કહેવાય। 13. ગોળા ફેંકના વર્તુળોનો વ્યાસ કેટલો હોય છે? તો 2.135 મીટર। 14. ગોળા ફેંકનું છેલ્લું કૌશલ્ય કયું? પગબદલ। 15. ખેલાડી કેવા વાતાવરણમાં રમત કે સ્પર્ધાનું પરિણામ સારું લાવે છે? તો ખુશનુમા વાતાવરણમાં। 16. કૃત્રિમ શ્વાસોશ્વાસ ડૉક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવડાવવો જોઈએ? તો ચત્તો। 17. લાંબો કૂદમાં ઠેક પછી શરીરની કેટલા અંશના ખૂણે ઊંચકવાનું હોય છે? 45 અંશના ખૂણે। 18. ખેલાડીની કપાની તાકાત અને દળનું ગતિ સુમેળ કઈ કસોટી દ્વારા જાણી શકાય? તો 6/10 મીટર શટલ રન દ્વારા। 19. આસનથી શરીરના આંતરિક અવયવોને કુદરતી રીતે શું મળે? શાંતિ। 20. ખેલાડીના પગની વિસ્ફોટક શક્તિનું માપન કઈ કસોટી દ્વારા કરી શકાય? તો સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ દ્વારા। 21. કયું આસન બેઠાની સ્થિતિમાં કરવાનું હોય છે? તો પદ્માસન। 22. કયું આસન હરણ, મસા અને ભગંદરની સારવાર માટે અસરકારક છે? ભદ્રાસન। 23. ભારે કસરતમાં વ્યક્તિને દર મિનિટે સરેરાશ કેટલા લીટર ઓક્સિજનની જરૂર પડે છે? તો 100 લીટર। 24. વિજય રેખા પસાર કરવાની રીતો પૈકી એક રીત ખોટી છે, તો જવાબ આવશે જમ્પ ફિનિશ। 25. લાંબી કૂદનો ખેલાડી કઈ શક્તિનો મહત્તમ લાભ મેળવવા માટે આગમ દોડ કરે છે? ગતિશક્તિ। 26. ગોમુખાસનમાં ગોમુખનો આકાર કયો છે અથવા ક્યાં થાય છે? તો બંને ઘૂંટણ પાસે। 27. ગોળા ફેંકની રિંગની ઊંચાઈ કેટલી હોય છે? 76 મિલીમીટર। 28. આજનો માનવ ભૌતિક વસ્તુઓ પાછળ માણસની સમજણ વિનાની દોડને કારણે શાની બીમારીઓ વધારે છે? માનસિક બીમારીઓ। 29. ટર્ન ફિનિશમાં ખેલાડી શાના વડે વિજય રેખા ઓળંગીને દોડ પૂરી કરી શકે? તો છાતી વડે। 30. કયો મંત્ર બોલીને સૂર્ય નમસ્કારની ત્રીજી સ્થિતિની શરૂઆત કરવી જોઈએ? ઓમ સવિત્રી નમઃ। મિત્રો અહીંયા આવશે સવિત્રીની પરંતુ ઓમ સૂર્યાય નમઃ, બરાબર, ઓમ સૂર્યાય નમઃ। વિભાગ એ કબડ્ડી। 31. 17 વર્ષથી નીચેના વય જૂથના ભાઈઓની ટુકડીમાં ખેલાડીઓની મહત્તમ વજન કેટલું હોઈ શકે?
તો 53 કિલોગ્રામ. 32. કઈ સાલમાં ઓલ ઇન્ડિયા કબડ્ડી ફેડરેશન સ્થાપ્યું? 1950. 33. બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં લંઘન રેખા મધ્ય રેખા કેટલા મીટર દૂર હોય છે? 3 મીટર. 34. પ્રતિસ્પર્ધી પક્ષના એક ખેલાડીની માર એટલે કે આઉટ કરવા બદલ જે તે ટુકડીને કેટલા ગુણ મળે છે? 1 ગુણ. 35. કબડ્ડીની રમત દરમિયાન મુખ્ય પંચ કે મદદનીશ પંચ કયા રંગનું કાર્ડ બતાવી તાકીદ કે ચેતવણી આપી શકે? ગ્રીન કાર્ડ. અથવામાં બીજો પ્રશ્ન છે વોલીબોલનો. વોલીબોલની રમતમાં ખાસ રક્ષક ખેલાડીને શું કહેવામાં આવે? તો લિબ્રો. 37. વોલીબોલમાં બહેનો માટે નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે? 2.24 મીટર. 38. પ્રથમ એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપ ક્યારે યોજવામાં આવી? 1955. 39. વોલીબોલની રમતના એન્ટેના કેટલા લાંબા હોય છે? 1.80 મીટર. 40. વોલીબોલની રમતમાં સર્વિસના કેટલા પ્રકાર છે? 2. મિત્રો, અહીંયા તમને વિભાગ અની અંદર કબડ્ડી અથવા વોલીબોલમાંથી કોઈ પણ એક તમારે અહીંયા 4 ગુણ અથવા 5 ગુણના જે પ્રશ્નો પૂછાતા હોય છે એ તમારે ફરજિયાત લખવાના હોય છે. કોઈ પણ એક વિભાગના લખવાના છે. હવે વિભાગ વાની વાત કરીશું. અહીંયા પણ તમને 2 રમતો આપવામાં આવશે, તેમાંથી કોઈ પણ એક રમત તમારે પસંદ કરવાની છે. 31. ખોખોની રમતમાં સૌ પહેલાં નિયમો કઈ સંસ્થાએ ઘડ્યા હતા? તો પૂર્વ જીમખાના. 32. સિંગલ ચેઇનમાં ખેલાડી એક ખૂંટથી બીજા ખૂંટ તરફ કઈ રીતે દોડે છે? સર્પાકાર. 33. ખોખોની રમતમાં એક ટુકડીમાં કુલ કેટલા ખેલાડીઓ હોય છે? 12. 34. પલટી મારવી કૌશલ્યના મુખ્ય કેટલા પ્રકાર? 2. 35. ખોખોની રમતમાં રમનાર ખેલાડી મેદાન બહાર જાય તો શું થાય? તો તે માર આઉટ ગણાશે. અથવા ક્રિકેટ આ પ્રશ્ન છે, જેમાં 36. ક્રિકેટ રમતની શરૂઆત કયા દેશમાં થઈ હતી? તો ઇંગ્લેન્ડ. 37. વન ડે ક્રિકેટમાં એક ટીમ કેટલી ઓવરો રમે છે? તો 50. 38. ક્રિકેટની ટેસ્ટ મેચ માટે કયા રંગનો ગણવેશ હોય છે? સફેદ રંગનો. 39. કયા ખેલાડીને બોલિંગ કે બેટિંગ કરવાની અધિકાર હોતો નથી? 12મા ખેલાડીને. 40. સ્ટાન્સમાં બે પગ વચ્ચે કેટલા સેમીનું જેટલું અંતર રહે છે? તો મિત્રો 30 સેમી જેટલું. તો અહીંયા મિત્રો આપણે જે વાત કરી એ તમારા 40 ગુણના પ્રશ્નનું સંપૂર્ણ મોસ્ટ આઈએમપી સોલ્યુશનની તમારું પેપર મિત્રો આ પ્રકારે પૂછાઈ શકે છે. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.